નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત તમને જરૂર ગમશે, તો અંત સુધી સાંભળજો. તો ચાલુ કરીએ. તીર્થ રસોડામાં ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો. થોડી વાર પહેલા વૈભવી તીર્થ સાથે તકરાર કરીને ઓફિસ જવા રવાના થઈ હતી. બંનેને ખબર હતી કે આજે લગ્નના 7 વર્ષ પૂરા થયા છે, પણ તે છતાંય તેઓ આ ઝઘડાની વૃત્તિને રોકી ના શક્યા, કારણ કે હવે એ તેમના જીવનનો એક ભાગ બની ગયો હતો. આથી તીર્થ વૈભવીના જીવનમાંથી દૂર થવાનો નિર્ણય કરી લીધો હતો. તેણે મોબાઈલ હાથમાં લીધો અને વૈભવીને મેસેજ ટાઈપ કરવાનું શરૂ કર્યું. જો બકા, ખૂબ સમયથી ચાલતા વિચારોને આજે મેં નિર્ણયમાં બદલી દીધા છે. આપણે છેલ્લા કેટલાય મહિનાઓથી લડાઈ ઝઘડા સિવાય બીજું કશું કરી રહ્યા નથી. મને એમ લાગે છે હવે આપણે સાથે રહી શકીએ એમ નથી. કદાચ આ અલગ રહેવાથી બંને વધારે સારી રીતે જીવી શકીશું. વિશ્વાસુનું તેમ જેમ કહે એમ કહીશું. હવે હું થાક્યો છું. મારામાં તારી સાથે દરરોજ લડવાની તાકાત બચી નથી. સાંજે ઘરે આવે એટલે તારા વિચારો જણાવીશ. ફોન ના કરતી કે વિડીયો કોલ પણ ના કરતી. મીટિંગ ફેસ ટુ ફેસ કરવી છે. અને તેણે મેસેજ સેન્ડ કરી દીધો. વૈભવી મીટિંગમાં હતી તો એણે ફોન બંધ રાખ્યો હતો. આજે તીર્થે તેની ઓફિસમાંથી રજા લીધી હતી, કારણ કે આટલો મોટો નિર્ણય કરવા જઈ રહ્યો હતો. એણે મોબાઈલમાં જૂના ગીત શરૂ કર્યા અને સોફા પર આરામની મુદ્રામાં આંખ બંધ કરીને સૂતો. એ સમયે તેના ભૂતકાળમાં સરી પડ્યો. દોસ્તોની જાન, કોલેજની શાન એટલે તીર્થ. ગોળ મટોળ ચહેરો, આંખોમાં તરવરાટ, ઈરાદા દુનિયા જીતી લેવા વાળા. જીવનમાં કંઈક અલગ કરી બતાવવાનું જુનૂન. આખા ગ્રુપમાં એના જેવું ચહેરાથી શરીફ અને અંદરથી ડેન્જર બીજું કોઈ નહોતું. કોલેજમાં તેનું ગ્રુપ ખૂબ ધમાલ કરતું. સામેની તરફ વૈભવી અને તેનું ગ્રુપ સિન્સિયરિટી અને ખતરનાક. કોઈ પણ વાંકા અને રીઢા છોકરાને તેની નાની યાદ આવી જાય તેવો તેમનો રોબ. જ્યારે પહેલી વાર વૈભવી કોલેજમાં આવી હતી ત્યારે રેગિંગ કરવાની કોશિશ કરતા છોકરાઓને તેને તેની હોકી સ્ટીકથી ખૂબ મેથીપાક ચખવ્યો હતો. એ દિવસથી વૈભવી તીર્થના મનમાં વસી ગઈ હતી અને કોલેજની છોકરીઓની બોસ બની ગઈ હતી. ભણવામાં તો પ્રથમ જ, પણ રૂપાળી પણ એટલી જ. એ દેખાય એટલે કરફ્યુ. બધા કામો અટકી જાય. લાંબા કાળા વાળ અને રૂહાની આંખોવાળી પાતળી લાંબી ગોરવાણી છોકરી, જાણે સાક્ષાત કેટીના કેફ ઉતરી આવી હોય તેવું લાગતું તેને જોઈને. પહેલી વાર બંને કોલેજમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં મળ્યા હતા. બંનેએ જોડે સ્ટેજ હોસ્ટ કરવાનું હતું. વાત વાતમાં છોકરાઓ બેસ્ટ કે છોકરીઓ બેસ્ટ એ વિષય પર વાત કરતા કરતા બંને રીતસર લડાઈ પર ઉતરી આવ્યા હતા. અને તે પછી મહિનાઓ સુધી એકબીજાનું મોઢું જોવાનું પણ પસંદ નહોતા કરતા. પછી એ બંનેની સ્ટોરીમાં આવ્યો રમેશ, જે કોલેજના ટ્રસ્ટીનો પુત્ર હતો. તે વૈભવીને ખૂબ પસંદ કરતો હતો. આમ તો કોણ એવું હતું કોલેજમાં કે જે વૈભવીને ના પસંદ કરતું હોય? હા હા હા. અને ઘણીવાર તેને પ્રપોઝ કરી ચૂક્યો હતો. પણ ડરે એ બીજા. વૈભવીએ આજની દુનિયાની છોકરી હતી, જે આજે પણ છોકરીઓને ડરાવી ધમકાવીને કામ લેવામાં આવે છે. પણ સાથે સાથે એવી છોકરીઓ પણ જોવા મળે છે કે જે ડરથી રોકાઈ ન જતા સામે જવાબ આપતી હોય છે. તેણે દર વખતે રમેશને શાંતિ અને તાકાતથી ના જ કહ્યું, પણ રમેશ પર એના બાપના
રૂપિયા અને તાકાતનો નશો ચડેલો હતો, એટલે એમ માને એવો નહોતો. દિવસે દિવસે એ વધારે ખરાબ વર્તન કરવા લાગ્યો. કોઈ વાર એ વૈભવીને રસ્તામાં રોકી લેતો, એની સાથે આવીને બેસી જતો અને પરેશાન કરવાનું ચૂકતો નહીં. વૈભવી પણ જવાબ આપવાનું ચૂકતી નહીં. એકવાર કોલેજ કેમ્પસમાં તેણે રમેશને એવી તમતમાવીને ઝાપટ મારી હતી કે કાનના પડદા હલી ગયા હતા. રમેશે સામે ઝાપટ મારવાનો પ્રયાસ કર્યો, પણ તીર્થ વચ્ચે આવી ગયો. બંને વચ્ચે લડાઈ થઈ અને રમેશ ભાગી ગયો. તે વખતે તો એ ભાગી ગયો, પણ એ ઝાપટનો બદલો લેવા તેણે એક ચાલ રમવાનું નક્કી કર્યું. સાંજે 7 વાગ્યે જ્યારે વૈભવી તેના ઘરે જઈ રહી હતી, ત્યારે એક માણસ તેની સ્કૂટી પાસે આવ્યો અને તેને પાડી દીધી. એ કંઈ સમજે એ પહેલા એક વાન નજીક આવી. તેમાંથી 4-5 માણસો ઉતર્યા અને વૈભવીનું મોઢું દબાવીને તેને લઈ ગયા. એ સમયે તીર્થ અને તેના મિત્રો વિપુલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ વાનની પાછળ એમણે ગાડી ભગાવી. વિપુલને તીર્થે પોલીસને ફોન કરવા કહી દીધું અને બધી વાત કરીને તેના નંબરનું લોકેશન જોતા રહેવા કહી દે એમ કહી દીધું. એક જૂની હવેલી પર આ વાન રોકાય. આ બંને પણ પાછળ પાસે જઈ રહ્યા હતા. આ ગુંડાઓના જોવાય એ રીતે તેઓ એક ઝાડની પાછળ છુપાયેલા હતા. વૈભવી ખૂબ તાકાત લગાવીને ત્યાંથી નીકળવાની કોશિશ કરી રહી હતી, પણ પડી જવાને લીધે એને વાગ્યું હતું, એટલે એને હવેલીમાં જવું જ પડ્યું. એમની પાછળ પાછળ આ બંને પણ પહોંચી ગયા. ત્યાં તેમણે સંતાઈને જોયું. રમેશ એક ખુરશી પર દારૂની બોટલ સાથે બેઠેલો હતો. તેના અને વૈભવીને એના પગમાં નાખી દેવામાં આવી હતી. રમેશે ખિસ્સામાંથી પૈસાની ગડ્ડી કાઢીને પેલા ગુંડા તત્વોને આપી દીધી અને એ લોકો ત્યાંથી રવાના થયા. રમેશ વૈભવી પર ખૂબ ગુસ્સે થઈ રહ્યો હતો, પણ વૈભવીના તેવર એવા ને એવા જ હતા. પછી તેણે વૈભવીના ચહેરા પર હાથ ફેરવીને કહ્યું, આજે તારી સાથે શું થવાનું છે એની તને ખબર નથી. આ સમયે વૈભવીને ડરનો અહેસાસ થયો. હવે તીર્થે વિપુલને કહ્યું કે ઝડપથી કંઈક કરવું પડશે, નહીં તો આ નરાધમ વૈભવીને પીંખી નાખશે. તું અહીંયાથી સામે પથ્થર માર, એટલે પેલો ચેક કરવા જરૂર આવશે. તે સમયે હું વૈભવીને છોડાવી લઈશ. વિપુલે પથ્થર માર્યો સામે અને રમેશ ઊભો થઈને જોવા ગયો. તીર્થે વૈભવી પાસે પહોંચી ગયો. એની બાંધેલી દોરીઓ છોડી દીધી. એ લોકો ત્યાંથી નીકળે એ પહેલા રમેશ ત્યાં આવી પહોંચ્યો. બધાને ખબર પડી જશે એવા ડરથી રમેશે અંધાધૂમ ગોળીબાર શરૂ કરી દીધો અને વૈભવીને બચાવવા જતા એક ગોળી તીર્થના હાથમાં લાગી. એટલામાં પોલીસ આવી ગઈ અને રમેશને પકડી લીધો. વિપુલ આ બંનેને હોસ્પિટલ લઈ ગયો. બંનેના ઘરે ખબર કરી તો જાણે આપ તૂટી પડ્યું હોય એવી હાલત થઈ. બંનેના પરિવાર 10 દિવસ એક સાથે જ હોસ્પિટલમાં રહ્યા અને થોડા સમયમાં બધું સારું થઈ ગયું. રમેશના પિતાએ બંનેની માફી માંગી, પણ રમેશને 10 વર્ષની જેલ થઈ ગઈ. થોડા સમય બાદ બંને ફરી કોલેજ આવવા લાગ્યા. કોલેજમાં તેમની દોસ્તીનો દોર શરૂ થયો. બધે બંને સાથે જ રહેતા, હરતા ફરતા અને મસ્તી મજા કરતા. એક રાત્રે એક પાર્ટીમાં તીર્થના દોસ્તોએ તેને કોકા કોલા કહીને દારૂ પીવડાવી દીધો અને તીર્થ પહોંચી ગયો વૈભવી પાસે. તેની પાસે જઈને એણે શરૂ કર્યું, જો બકા, તારી રૂહાની આંખોમાં ખોવાઈ જવાય છે અને મને પાછું તરતા નથી આવડતું. હા હા હા, તારો લુક જાણે સાક્ષાત કેટરીના, તારી વાતો અને અવાજ જાણે સાંભળ્યા જ કરું. તે જે દિવસથી કોલેજમાં પગ મૂક્યો છે તે દિવસથી તને લવ કરું છું, પણ કોઈ વાર કહેવાની હિંમત ચાલતી નથી. તો તું મારી આઈટમ
બનીશાને. એમ કહીને તે વૈભવીના જ ખંભા પર માથું નાખીને બેભાન થઈ ગયો. વૈભવી ત્યાં જ ચિલ્લાઈ, કોણે આને વાઈન પીવડાવી? બધા વિપુલને જોઈ રહ્યા હતા. વૈભવી વિપુલને કહે, થેન્ક યુ દોસ્ત, નહીં તો આ સાલો 2-4 જન્મ લેતો કહેવામાં. આખી પાર્ટીવાળાએ તાળીઓ પાડીને રિલેક્શન કબૂલ કરી લીધું. બીજા દિવસે કોલેજ ગયો તો બધા તેને ઘોરી રહ્યા હતા. ત્યાં સામે વૈભવી મળી. તેણે શરૂ કર્યું, અચ્છા, તો મારી આંખોમાં ડૂબી જવાય છે અને તું મને હું કોલેજમાં આવી તે દિવસથી લવ કરે છે અને હું સાક્ષાત કેટીના કેફ છું, તો તારે મને તારી આઈટમ બનાવી છે એમને? તીર્થ કહે, એવું નથી, દારૂના નશામાં બોલાઈ ગયું. વૈભવી કે, સારું થયું નશામાં બોલાઈ ગયું, નહીં તો તું કહેતો જ નહીં. અને વૈભવી આખી કોલેજ સામે તેને ગળે મળી અને તેના ગાલ પર એક તસમતું ચુંબન કરીને ક્લાસ ભરવા નીકળી ગઈ. તીર્થના આનંદનો કોઈ પાર નહોતો. પછી 2 વર્ષ જાણે એવા ગયા કે આ બંને બીજી જ કોઈ દુનિયામાં હોય. એ જ સમયે કોલેજનો એ યાદગાર પ્રવાસ જેણે તેમને લૈલા મજનુ બનાવી દીધા. પછી એ અરસામાં કોઈ વાર મૂવી તો કોઈ વાર લંચ ડિનર, રાત્રે બજારના બગીચાના, તો એક વ્યક્તિ તેમને ઓળખતા થઈ ગયા. ત્યાંના ભિખારીઓ પણ રાહ જોઈને બેસતા કે આ લોકો આવે એટલે એ લોકો એમની રેકોર્ડેડ કેસેટ બોલવાનું શરૂ કરી દે. એમાં એક વાક્ય વૈભવનું ફેવરેટ, તમારી જોડી જોરદાર લાગે, ભગવાન સલામત રાખે. આ સાંભળે એટલે વૈભવી પૈસા આપી દે. એક હાર્ડ કોફી શોપમાં તીર્થ કેપેચીનો અને વૈભવીએ કોલ્ડ કોફી એટલી પીધી કે બંનેની જોડી ફેમસ થઈ ગઈ અને ત્યાંના માલિકે એમના નામ પર આ 2 કોફી એક સાથે ઓર્ડર કરવા માટે તીર્થ એન્ડ વૈભવી સ્પેશિયલ કોફી નામ આપી દીધું હતું. બંને લોંગ ડ્રાઈવના શોખીન, પણ લોંગ ડ્રાઈવ પણ વૈભવી તીર્થને લઈ જાય. એમાં તીર્થ પાસો કાર ડ્રાઇવિંગનો માસ્ટર. આમ કરતા કોલેજ પૂરી થવા આવી. બંનેને અણસાર આવી રહ્યો હતો કે હવે રિયલ લાઈફ શરૂ થશે અને પ્રેમના પારખા પણ થશે. બંને પ્રેમની સાથે સાથે ખૂબ મહેનત કરીને કોલેજમાં નામ કરી લીધું. તીર્થ કોલેજમાં ટોપ કર્યું. બીજા નંબર પર વૈભવી હતી. બંને ખૂબ ખુશ હતા અને તેમના મિત્રો તેમજ પરિવારજનો પણ ખૂબ ખુશ હતા. હવે તે દિવસે સૂતા પડતા પહેલા બંનેએ લંચ સાથે કરવાનું નક્કી કર્યું. બપોરે બંને મળ્યા. બંને ખૂબ જ ખુશ હતા. હવે જમતા જમતા તીર્થે વૈભવીને પૂછ્યું, તો હવે શું કરવું છે? વૈભવી કહે, હવે તો LLB કરીને પહેલા વકીલ અને પછી જજ અને છેલ્લે સુપ્રીમ કોર્ટના જજ બનીને રિટાયર થવું છે. વૈભવે સામે પૂછ્યું, અને તારે શું કરવું છે? તીર્થે સામે જવાબ આપ્યો, એક શાંતિની નોકરી અને કચડાયેલા વર્ગને કરી શકાય એટલી મદદ કરવી છે. NGO શરૂ કરવું છે, પણ એ પહેલા તારી સાથે લગ્ન કરીને 5-10 છોકરાઓ છોકરીઓનો બાપ બનવું છે. એ સમયે વૈભવી પાણી પી રહી હતી. હસવાના કારણે વૈભવીના મોઢામાંથી પાણી ફુવારાની જેમ બહાર ઉડ્યું અને બોલી, 5-10 શરમ કર શરમ. 2 બહુ છે. મને હતું જ કે હું લગ્નની વાત નહીં કરું તો તું જ કરીશ. આજે મારા ઘરે તારે આવવાનું છે જમવા માટે. તીર્થને થયું, આજે તો ચોક્કસ આ માર ખવડાવશે. પછી તીર્થ કહે, એકલો નહીં આવું, વિપુને લઈને આવીશ. વૈભવી કહે, કોઈ વાંધો નહીં, એ પાપડ તોડ પહેવાલને પણ લઈ આવશે. બંને હસ્યા અને લવ યુ ટુ કહીને છૂટા પડ્યા. રાત્રે ડિનર પર બંને પહોંચી ગયા. સ્વાગત થયું. વૈભવીના મમ્મી પપ્પા ભાઈ ભાભી જોડે વાતચીત શરૂ થઈ. વાત શરૂ કરતા પહેલા ત્યાં વૈભવી કહે, પહેલા જમી લઈએ, પપ્પા પછી વાત કરીશું.
તેના પપ્પા કહે છે જે છે એ પહેલા ક્લિયર થઈ જાય, પછી આપણે ખોટા ના પડીએ. એટલે જમવાનું પછી પહેલા વાત થઈ જાય. તીર્થ અને વિપુલ બંને એકબીજા સામે જોવે અને વૈભવી સામે જોવે, પણ કશું સમજાય નહીં. પછી વૈભવીના પપ્પાએ તીર્થને કહ્યું, જો બેટા, આરામથી કશું છૂપું નથી, પણ એક વાત તને કહેવી છે. મારે મારી દીકરીને ભણાવવાની મોટી કરવામાં ખૂબ પૈસા લાગ્યા છે. હાલ મારો કારોબાર પણ ખોટમાં ચાલી રહ્યો છે. તો તમે સમજો છો હું શું કહેવા માંગુ છું. તમારા પપ્પા પાસેથી 20-25 લાખ મળી જતા તો સારું થતું. આ પાગલ તો મારા ધંધા માટે પેલા રાકેશ મિત્તલ સાથે પરણવા તૈયાર થઈ ગઈ હતી, કેમ કે એ લોકો પૈસા આપવા માટે તૈયાર છે. તો મેં કહ્યું, તું તીર્થને પ્રેમ કરે છે તો પહેલો હક એનો છે. જો એ ના કહે તો જ આપણે રાકેશ સાથે તારી વાત કરીશું. તીર્થના મનમાં થાય કે આ કેવો બાપ છે, અને વિપુલની આંખોમાં જોવાતું હતું કે 6 મણની ગાળો તોલીને આપી રહ્યો છે. એ સમયે વૈભવી નીચું મોં નાખીને બેસી રહી હતી. તીર્થે કહ્યું, વૈભવી માટે પૈસાનો કોઈ સવાલ નથી, પણ આ વાત જરા યોગ્ય લાગતી નથી. સાચું કહું તો આ એક સોદો થઈ રહ્યો હોય એમ લાગે છે, અને મારા પપ્પા એ માટે નહીં માને. રહી વાત વૈભવીની, તો એને મારી જેટલી ખુશ કોઈ ના રાખી શકે. આટલી વાત થતા એક બંધ રૂમનો દરવાજો ખુલ્યો અને શાબાશ ના અવાજ સાથે તીર્થના પિતા બહાર આવ્યા. પાછળ માતા અને બહેન પણ હતા. તીર્થ અને વિપુલ કશું સમજે એ પહેલા તો વૈભવીએ બંનેના મોઢામાં બરફી મૂકી દીધી. બધા હસી રહ્યા હતા. તીર્થ અને વિપુલ એકબીજાને જોઈ રહ્યા હતા, અને પેલી શેતાન વૈભવીને જોઈ રહ્યા હતા, જેનો આ આખો પ્લાન હતો. પછી લગ્નની તારીખ નક્કી કરીને લગ્ન થઈ ગયા. લગ્ન પછી તીર્થનું જીવન વૈભવી હતી. એ વૈભવીના સપના પૂરા કરવા માટે જાણે જીવી રહ્યો હતો. વૈભવી વકીલ થઈ એ પછી તીર્થે પોતાની એનજીઓ શરૂ કરી અને તેના સપનાને પૂરા કરવા તરફ પણ આગળ વધ્યો. વૈભવીનું LLB પૂરું થઈ ગયું. એને જોબ મળી ગઈ. એક મોટા વકીલના હાથ નીચે કામ કરવાની તક પણ મળી. પણ એના સપના ખૂબ ઊંચા હતા. એ એના સપનાઓ તરફ દોડી રહી હતી. વચ્ચે થોડો અવકાશ મળતા તેમણે એક બાળકને પણ જન્મ આપ્યો. ત્યારબાદ બંનેને એકબીજા સાથે રહેવાનો સમય ઓછો મળવા લાગ્યો. કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે એ હિસાબે વૈભવી સફળ તો થઈ રહી હતી, પણ એના સંબંધમાં ભોગે. છેલ્લા 4 વર્ષમાં એ ખૂબ સારી વકીલ થઈ ગઈ હતી, પણ ઘરમાં જ્યારે બંને સાથે હોય ત્યારે વાતે વાતે ઝઘડા થવા લાગ્યા હતા. નાની નાની વાતો મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હતી, અને જ્યારથી તીર્થના એનજીઓમાં મોના આવી હતી ત્યારથી ઝઘડા થોડા વધી ગયા હતા. મોના બોલવામાં થોડી છૂટી અને મસ્તી કરવામાં એક નંબરની હતી, જાણે જૂની વૈભવી હોય. બંનેને એક રાત્રે 11 વાગે તીર્થના મોબાઈલમાં મોનાનો એક એડન્ટ મેસેજ વૈભવીએ વાંચી લીધો. બસ તે દિવસે વૈભવીએ માથે પગ લીધા. તમે આ રીતના મેસેજ શેર કરતા થઈ ગયા છો તો બાકી શું રાખ્યું હશે? તીર્થે ખૂબ સમજાવી કે આ તો નોર્મલી ફ્રેન્ડ ટાઈપ મેસેજ છે. એ થોડી ખુલ્લા દિમાગની છોકરી છે તો મોકલી દીધો હશે મને હસાવવા. તું રાઈનો પહાડ કરે છે. વૈભવીએ પણ સંભળાવી દીધું કે આ બધા પુરુષો એક જેવા જ હોય, પોતાની થાળીમાં
બધું હોય પણ બીજાની થાળી પર નજર બગાડતા જ રહે. તું પણ એવો જ નીકળ્યો. આજે ઘણા વર્ષો પછી તીર્થે પોતાના માટે વૈભવીના મોઢામાંથી તું શબ્દ સાંભળ્યો હતો. કારણ કે લગ્નના દિવસથી એ તેને તમે જ કહીને બોલાવતી. આ વાતથી તીર્થને અંદાજ આવી ગયો હતો કે વાત ખૂબ અંદર સુધી ઉતરી ગઈ છે. શકનો કોઈ ઈલાજ ન થઈ શકે. એ હિસાબે વાત વધતી જ ગઈ. કોઈ પ્રસંગે જમવામાં સાથે, કોઈ વાર બહાર મીટિંગમાં સાથે, ઘણીવાર તો મોના માય સર એમ કરીને ફેસબુક પર પણ સાથે ફોટા શેર કરી દેતી. તીર્થ પણ આખરે માણસ તો એ પણ એના દુઃખની દાસ્તાન મોનાને કહી દેતો અને એ પણ સમજદાર હતી. તીર્થને ખુશ કરવાનો પ્રયત્ન કરતી રહેતી પણ વધારે ના કહી શકતી કારણ કે એ પણ પરણેલી હતી. પણ થોડા સમયથી તીર્થના વર્તનથી એ સમજી ગઈ હતી કે કંઈક ગડબડ છે. એટલે મોનાએ તેના પતિને બોલાવી લીધો અને બંને તીર્થ અને વૈભવીને મળવા ગયા. તીર્થના ઘરે નાનકડી પાર્ટી અને પ્રવાસ કર્યો અને વૈભવીને વિશ્વાસ અપાવ્યો કે એવું કશું નથી. ત્યારે જરા વાત ઠંડી પડી. હવે એકવાર ગયેલો વિશ્વાસ પાછો આવી તો ન રહ્યો અને ઝઘડા તો થતા જ રહેતા. હવે તો વિશ્વા પણ મોટી થઈ ગઈ હતી અને બધું સમજતી થઈ ગઈ હતી. ઝઘડો થતો ત્યારે વિશ્વા ચિંતા કરતી અને આ બંને કરતા વધારે સમજદારી બતાવતી અને કહેતી, સારા મમ્મી પપ્પા લડાઈ ના કરે. આજે 7મી મેરેજ એનિવર્સરી પર પણ એ જ રીતે ઝઘડો થયો. વિશ્વા જોઈ રહી. એની આંખો યાદ આવતા તીર્થ ઝબકીને જાગી ગયો. એની જિંદગીની આજ સુધીની સફર પૂરી થઈ. હવે નિર્ણય તરફ ઘડિયાળના કાંટા આગળ વધી રહ્યા હતા. એણે મોબાઈલમાં જોયું તો મેસેજમાં 2 ખરા હતા. મતલબ વૈભવી સુધી એનો મેસેજ પહોંચી ગયો. શાંત થતા વૈભવી ઘરે આવી. એણે બેગ મૂક્યું અને કહ્યું કે મોબાઈલ વિપુલની મિસિસ પ્રિયમથી પાણીમાં પડી ગયો છે. તો એ માની જ નહીં અને પોતે જ સુધારવા માટે લઈ ગઈ છે. તીર્થે વૈભવીને પૂછ્યું, કયો વિપુલ? વૈભવી કહે, આપણો કોલેજનો ફ્રેન્ડ. તીર્થ કહે, તે મને કીધું જ નહીં. પ્રિયમ તાળી જોડે જોબ કરે છે. વૈભવી કહે, આજે જ ઓર્ડર મળ્યો છે. હવે તીર્થ ગૂંચવાયો કે આણે મેસેજ વાંચ્યો કે નહીં અને દરવાજા પર રિંગ બેલ વાગી. તીર્થે દરવાજો ખોલ્યો. સામે વિપુલ અને પ્રિયમ ઊભા હતા. એ લોકો બહારથી ચિલ્લાયા, હેપી મેરેજ એનિવર્સરી. તીર્થ કશું જ સમજે એ પહેલા વિપુલ એને ગળે મળ્યો અને કાનમાં કહ્યું, મોબાઈલ મારા પાસે છે. તારો મેસેજ પ્રિયમે વાંચ્યો છે. તું શાંતિ રાખ. મારા જીવનની પહેલી પ્રેમ કથાનો આવો કરુણ અંજામ ના આવવો જોઈએ. પછી બંને અંદર દાખલ થયા. પ્રિયમ વૈભવીને મળવા સીધી બેડરૂમમાં ઘૂસી ગઈ. તેણે જોઈને વૈભવી ખૂબ ખુશ થઈ ગઈ. બહાર આવી તો વિપુલને જોઈ ખુશી 2 ગણી થઈ ગઈ. વિપુલે વૈભવીને વિશ કર્યું. પછી કોફી બનાવી અને ચારેય બેઠા અને વાતે વળગ્યા. વાત વાતમાં વિપુલે આખી કોલેજ લાઈફ કહી સંભળાવી અને તેમના બંનેના પ્રેમના કિસ્સા પ્રિયમને સંભળાવવાના બહાને વૈભવીને સંભળાવી દીધા. વૈભવીને પણ બધું યાદ કરીને થયું, સાલો કેટલો તૂટીને પ્રેમ કર્યો હતો
અને હવે હાલત શું થઈ ગઈ છે? હવે રાત થવા આવી એટલે વિપુલ અને પ્રિયમ જવા માટે તૈયાર થયા તો વૈભવીએ કહ્યું, ના, એમ ના જવાય. બહુ દિવસે આવ્યા છો તો જમવાનું જમો ને, આજે રોકાઈ જાઓ, કાલે જોબ પર સાથે જઈશું. અને વૈભવીની એ જૂની સ્માઇલ પાછી આવી ગઈ. તીર્થે જોઈને ખૂબ જ ખુશ થયો અને ઘડીકભર માટે તો છૂટેછેડા ભૂલી જ ગયો. વિપુલની વાતોથી જૂની યાદોથી ભરાઈ ગયેલી વૈભવી તીર્થ તરફ જોઈને આંખોથી આઈ લવ યુ કહી રહી હતી. તીર્થ જાણે મળદામાં પ્રાણ ફૂંકાય એમ સજીવન થઈ રહ્યો હતો. એ પછી વૈભવી અને પ્રિયમ જમવાનું બનાવવામાં રસોડામાં ગયા. ભોજન બનાવતી વખતે વૈભવી તીર્થને વારે વારે બૂમ પાડતી હતી કે મસાલા ક્યાં છે, તેલ ક્યાં છે, કારણ કે એનજીઓ પરથી વહેલો આવીને જમવાનું તીર્થ જ બનાવતો. બસ રોટલી કે ભાખરી કે રોટલો જ વૈભવી બનાવતી. તે સમયે એને ખ્યાલ આવ્યો કે એના માટે આ કામ પણ તીર્થ જ કરે છે. જમવાનું બનાવીને જમીને તીર્થ અને વિપુલ રીમઝીમ સોડા પીવા બેઠા અને થોડી વારમાં જ તીર્થે શરૂ કર્યું, યાર વિપુલ, આ વૈભવી પૂરી બદલાઈ ગઈ છે. મારી કોઈ વાત નથી સાંભળતી, બધી વાતે શક કરે છે. એના માટે હું બધું કરું છું, એને કેટલો પ્રેમ કરું છું. એના સિવાય મારા જીવનમાં બીજું કોઈ નથી આવ્યું. એને ના આવશે પણ એના શકનો કોઈ ઈલાજ નથી. હું એને એટલો પ્રેમ કરું છું કે એની ખુશી માટે એને છોડી દઉં અને મારા વગર એ શાંતિથી જિંદગી વિતાવી શકે. વૈભવી અને પ્રિયમ બંને રસોડામાં આ બધું સાંભળી રહ્યા હતા. અવાજ બંધ થઈ જતા તે બંને અંદરના રૂમમાં આવ્યા. જુએ તો તીર્થ સૂઈ ગયો હતો. વૈભવી આંખોમાં આંસુ સાથે બોલી, થેન્ક્સ વિપુલ, આજે ફરીથી તે તીર્થુડાને વાઇન પીવડાવી, નહીં તો મને ખબર જ ના પડતી કે હું કેટલી મોટી ભૂલ કરી રહી છું. વિપુલ કહે, લે આ મોબાઈલ અને એનો છેલ્લો મેસેજ વાંચ, પછી આ મારા મોબાઈલનો છેલ્લો મેસેજ વાંચ. વૈભવીએ છૂટાછેડા વાળો મેસેજ વાંચ્યો. તેને પોતાના પર ખૂબ ગુસ્સો આવ્યો અને પછી વિપુલના ફોનમાં છેલ્લો મેસેજ વાંચ્યો. તેમાં લખ્યું હતું, મગજની હાલત ખૂબ ખરાબ છે યાર, હવે તો વૈભવીને છોડીને મોત સાથે લગ્ન કરી લઉં એવી ઈચ્છા થઈ રહી છે. આટલું વાંચતા એ તીર્થને ગળે લગાવીને ખૂબ રડી રહી છે. પછી બે જણા થઈને તેને પલંગમાં સુડાવી દીધો. એ કાળી રાત પછી સોનેરી સવાર થઈ. તીર્થની આંખો ખુલી તો સવારના 11 વાગ્યા હતા. બાજુના ટેબલ પર કેપેચીનો હતી અને સામે રૂહાની આંખો, કાળા લાંબા ખુલ્લા વાળ વાળી એની કેટીના ઊભી હતી. એને એની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. એને પહેલાની જેમ એની કમર પર ચૂંટલીએ ખણી અને એને ખબર પડી કે એ સપનું નહોતું, સત્ય હતું. તીર્થ એને પોતાની તરફ ખીચીને ખૂબ વહાલ કર્યું. વૈભવીએ કહ્યું, છૂટાછેડા તો તમને કોઈ કાળે નહીં મળે, તમારેથી થાય એ કરી લો. તીર્થ બધું સમજી ગયો. તેણે કહ્યું, મારે તો તું જોઈએ, નહીં તો આ જીવને નહીં. વૈભવી એના મોઢા પર હાથ મૂકી દે છે. પછી પ્રેમ પાઠ પતાવીને બંને વિપુલ અને પ્રિયમને વિડીયો કોલ કરે છે અને સમય પર આવવા માટે ધન્યવાદ કરે છે. કોલ બંધ થાય એ પહેલા વૈભવી પ્રિયમને કહે છે, સરને કહી દે જે મારી 10 દિવસની રજા મંજૂર કરી દે. આ સાલાને
છૂટાછેડા આપું છું અને ચારેય ખૂબ હસે છે. એમને જોઈને લાગે છે જાણે એમના થકી જીવન હસે છે. મિત્રો, વાર્તા સંપૂર્ણ થઈ છે. તમને કેવી લાગે એ કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય એટલે લાઈક અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરીને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દેજો એટલે સૌથી પહેલા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, ખાસ નોંધ, આપણે અમુક શબ્દો એવા બોલ્યા હોય કે વ્યસનને લગતા હોય તો મિત્રો વ્યસન તો ન જ કરવું જોઈએ એટલે ન જ કરવું જોઈએ. આ તો મનોરંજન માટે વાર્તા બનાવવામાં આવી છે તો એમાં આપણે ક્યાંક આપણે એવો ઉપયોગ કર્યો હોય પણ કદાપી વ્યસનથી દૂર જ રહેવું હંમેશા. જિંદગી જેવો મોસ્ત